ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેગણી ગામમાં 10 વર્ષથી પાણીની તંગી યથાવત કલેક્ટરને આક્રોશભર્યું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। ભરૂચ વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા 10 વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે। ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી। તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે। હાલત તો એવી છે કે થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઈડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસ કર્યો હતો, પણ તેમના તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યો હતો। આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને ધારાસભ્ય લઈ તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી છે, પણ 10 વર્ષથી પાણી માટે અમે વલખા મારી રહ્યા છીએ। આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું, ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ। અરવિંદસિંહ ગોહિલ છે। મારું ગામ વાગરા તાલુકાના ભરૂચ જિલ્લામાં આવેલું છે। અહીંયા અમે કલેક્ટરશ્રીએ પાણીની માંગ માટે આવ્યા છે। અમને મીઠું પાણી મળતું નથી અને અમારા ગામમાં બહુ જ મોટો પાણીનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે। અમારા ગામમાં ખૂબ જ ગંદુ પાણી છે અને અત્યાર સુધી સરકાર શ્રી તરફથી અમારા ગામમાં કોઈ પણ પાણીની લાઈનનું આયોજન થયું જ નથી અને થયું હશે તો અમને મળ્યું નથી। એ આયોજન કે જે માંગ હોય એ બધું જાય છે ક્યાં અને અમને પાણી મળતું નથી। અમારું ગામ ઇન્ડસ્ટ્રી એરિયામાં આવેલું છે। અમારા ગામ ભરૂચથી દહેજ સુધીમાં 80 જેટલા કનેક્શન છે, પરંતુ અમને પાણી મળતું નથી, અમને કનેક્શન મળતું નથી। તો એ કનેક્શન શા માટે અમને મળતું નથી, અમને પાણી શા માટે નથી આપતા? અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે, તે છતાં પણ અમને મીઠું પાણી મળતું નથી। અમારી માંગ એ છે કે અમને વહેલી તકે જલ્દીમાં